સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં। આજે આપણે શિયાળુ સ્પેશિયલ વાનગીમાં બનાવીશું તુવેરના ટોઠા। ફ્રેન્ડ્સ, આ રીતે અવનવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સાથે તમને મારી આ વાનગી કેવી લાગી તે કોમેન્ટ પણ જરૂરથી કરજો। શિયાળાની કડકડતી ઠંડીમાં તમને કંઈક ચટાકેદાર મરી મસાલાવાળું ખાવાનું મન થાય તો એકવાર આ તુવેરના ટોઠા જરૂરથી ટ્રાય કરજો। શિયાળામાં તેલ અને મસાલાથી ભરપૂર આ ટોઠા ખાવાની તમને ખૂબ જ મજા આવશે। તો આજે આપણે બનાવીશું તુવેરના ટોઠા। જો એના માટે અહીંયા મેં તુવેરને, જે સૂકી તુવેર આવે છે તેને 8 થી 10 કલાક પાણીમાં પલાળી લીધી છે। આ તુવેરને આપણે 8 થી 10 કલાક ઓછામાં ઓછી પલાળવાની છે અને તુવેરમાં એક જાતનું તુરાપણું હોય છે, તેને દૂર કરવા માટે આપણે તુવેરને આ રીતે મસળીને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને પછી એક પ્રેશર કુકરમાં તેમાં જોઈતા પ્રમાણમાં પાણી અને મીઠું ઉમેરી અને 8 થી 10 વિસલ આવે ત્યાં સુધી ચડવા દઈશું। બીજા કઠોળના પ્રમાણમાં આ તુવેરને ચડતા થોડી વાર લાગે છે અને ત્યાં સુધી આપણે અહીંયા શાકભાજીનું કટિંગ કરી લઈશું। એના માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને મેં આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે। સાથે એક મીડિયમ સાઇઝનું ટમેટું પણ આ રીતે બારીક સમારી લીધું છે। આ ટોઠા આપણે 4 થી 5 વ્યક્તિને થઈ રહે એટલી ક્વોન્ટિટીમાં બનાવવાના છે। સાથે અહીંયા 6 થી 7 કળી લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। તેને આ રીતે ખાણીમાં નાખી અને થોડુંક મીઠું ઉમેરી અને એને આપણે બારીક પેસ્ટ બનાવી લઈશું। ત્યારબાદ સાથે અહીંયા મેં સમારીને લીલું લસણ પણ લીધું છે। આ ટોઠામાં લીલા લસણ અને સૂકા લસણ તેમજ લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બંનેનો ઉપયોગ થાય છે। સાથે અહીંયા મેં લીલી ડુંગળી પણ ધોઈને લઈ લીધી છે। હવે 7 થી 8 વિસલ પછી આપણા ટોઠા બફાઈ અને સરસ રીતે આ રીતે હાથેથી તમે દબાવો એટલે સરસ પ્રેસ થઈ જશે। આ રીતે આપણા ટોઠા બફાઈ ગયા છે, તેને આપણે ચમચાની મદદથી આ રીતે થોડાક સ્મેશ કરી દઈશું અને ત્યારબાદ આપણે એક કઢાઈમાં તેલ લઈશું। અહીંયા મેં 4 થી 5 મોટા ચમચા તેલ લીધું છે। આ રેસીપીમાં તેલનો થોડો આગળ પડતો ઉપયોગ થાય છે। પછી મેં તેમાં હિંગ ઉમેરી છે, સાથે 2 સૂકા મરચાં અને તમાલપત્ર ઉમેર્યા છે। ત્યારબાદ આપણે તેમાં લીલી ડુંગળી જે ધોઈને સમારીને રાખી હતી તે ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, આમાં મેં લીલી ડુંગળી પહેલાં ઉમેરી છે અને ત્યાર પછી મેં સૂકી ડુંગળી ઉમેરી છે, એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને પછી તરત જ તેમાં આપણે આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું। જો અહીંયા લગભગ 1 મિનિટ ડુંગળી સતળાઈ જાય પછી આપણે તેમાં થોડું એવું મીઠું ઉમેરીશું, જેથી આપણી ડુંગળી જલ્દીથી સતળાઈ જાય। મીઠું ઉમેરીને ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે સૂકી ડુંગળી પણ ઉમેરી દઈશું અને તેને 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દઈશું। આમાં સૂકી ડુંગળી પાછળથી ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, કેમ કે જો પહેલાં ઉમેરીશું તો આપણી ડુંગળી વધારે બ્રાઉન થઈ જશે અને અહીંયા આપણે ડુંગળીને વધારે બ્રાઉન નથી કરવાની। ત્યારબાદ આપણે તેમાં લીલું લસણ ઉમેરીશું। આમાં લીલા લસણનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે અને ફરીથી મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે સમારેલા ટમેટાં ઉમેરી દઈશું અને ટમેટાં આ રીતે અધકચરા ચડી જાય
ત્યારબાદ આપણે તેમાં બધા મસાલા કરીશું. મસાલામાં અહીંયા મેં 1 અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, લગભગ 3 ચમચી અહીંયા મેં મરચું પાવડર લીધો છે. અહીંયા મેં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે. જો તમારા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે તીખું મરચું પણ ઉમેરી શકો છો. સાથે અહીંયા 1 નાની ચમચી મેં ગરમ મસાલો પણ ઉમેર્યો છે. હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને લગભગ 1 મિનિટ માટે સતળાવા દઈશું. ત્યારબાદ આપણે બાફેલી તુવેરના દાણા આમાં ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીશું અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આનો રસો આપણે બહુ પાતળો નથી કરવાનો. તુવેર ટોઠામાં થોડો જાડો જ રસો હોય છે. સેવ ઉસળ કે રગડાની જેમ આપણે ખૂબ જ પાતળો રસો નથી કરી દેવાનો, કેમ કે આમાં આપણે માત્ર ઝીણી સેવ જ ઉમેરવાની છે. જ્યારે સેવ ઉસળ કે રગડામાં આપણે ગાંઠિયા અથવા તો રતલામી સેવ ઉમેરતા હોઈએ છીએ, એટલે પાણી વધારે શોષે છે. જો આ રીતે આપણે બહુ જાડો પણ નહીં અને બહુ પાતળો પણ નહીં, એ રીતનો રસો રાખવાનો છે. મીડિયમ થીક રસો આપણે રાખવાનો છે અને તેને 5 થી 7 મિનિટ આ રીતે સારી રીતે ઉકળવા દેવાનું છે. 5 થી 7 મિનિટ એ સરસ ઉકળશે એટલે બધું તેલ ઉપર આવી જશે. જો તમે જોઈ શકો છો કે આપણો ચટાકેદાર તુવેર ટોઠા તૈયાર છે. શિયાળાની ઠંડીમાં તુવેર ટોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. એને મેં અહીંયા સમારેલી ડુંગળી અને ઝીણી સેવ સાથે સર્વ કર્યા છે અને સાથે મેં બ્રેડ લીધી છે. ઘણા લોકો આ તુવેર ટોઠા ગરમા ગરમ રોટલા અને ભાત સાથે પણ ખાતા હોય છે. તો તૈયાર છે આપણા તુવેર ટોઠા. તમે પણ ઘરે જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ.